ગઈ તારીખ 5/2/2026ના રોજ ગોંડલ સિટી એપીઆઈ પંડ્યા સાહેબ તેમજ તેની સાથે કોન્સ્ટેબલ યુવરાજસિંહ, ભાવેશભાઈ તેમજ વગેરે ડી સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હોય. એ દરમિયાન આર્ય શેરી નાની બજાર ખાતે તપાસ કરતા બે ઈસમો અલ્ટોમાં કાપડના તાકાઓ ભરતા હોય, જે બાબતે તેને કાપડ બાબતે તથા બિલ બાબતે જરૂરી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આવતા તેના માલિક અશ્વિનભાઈ ને આ બાબતે પૂછતા તેને કંઈ ખબર નહીં હોવાનું જણાવેલ. જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 306, 331(4) અને 54 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે. અને આ બંને આરોપીઓ પંકજ કિશોરભાઈ વિસાણી રે ગોંડલ નાગડકા રોડ તિરુમાલા સોસાયટી નંબર 2, સબીર નૂર મોહમ્મદ રે ગોંડલ ભગવતપરા વાળાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. તેની પૂછપરછ કરતાં તેને માલિકની જાણ બહાર રાત્રિના જે બાજુના મકાન આવેલું હોય તેમાં આ રાખતા હોય, જેમાં કુલ મુદ્દામાલ કાપડના તાકાઓ તથા કલર કાપડની અલગ અલગ જોડીઓ જે કિંમત ₹9,55,080 તેમજ એક અલ્ટો કાર જેની કિંમત છે ₹1,50,000, એક વિવો કંપનીનો ફોન જેની કિંમત છે ₹10,000, ડુપ્લિકેટ ચાવી નંગ 3 150, એમ કુલ મુદ્દામાલ 10,62,810 અને 75 પૈસાની ઉપરોક્ત તમામ વસ્તુઓ રિકવર કરેલી છે. અને આ ગુનાની તપાસમાં PI ગોહિલ સાહેબ, PSI પંડ્યા અને ડી સ્ટાફની મહેનતથી ગુનાનો ભેદ ઉકેલી શકાયો છે કે કેમ, આ ગુનામાં કોઈ બીજા સંડોવાયેલા છે કે કેમ, તો આ બાબત જરૂરી કાર્યવાહી સિટી એ પોલીસ સ્ટેશન કરી રહી છે.